चलो धोरण 7 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण અને તેના ગુણધર્મો ની આજે શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલા ત્રિકોણ છે એના વિશે પ્રાથમિક માહિતી મેળવીએ। તો ત્રિકોણની પહેલા આકૃતિ કેવી થાય આ પ્રકારે ત્રિકોણની આકૃતિ બને। नाम आपी दઈએ આપણે એના તો A B અને C તો શું કહેવાય એને ત્રિકોણ A B C। આકૃતિને શું કહેવામાં આવે છે આકૃતિને કહેવામાં આવે છે ત્રિકોણ A B C। હવે ત્રિકોણ A B C છે એની બાજુઓ કેટલી થાય जो तब अँ आ रही है ए और बी पहली बाजू ए बी पछी बीजी बाजू कई कहवाय बी सी अने त्रीजी बाजू कई कहवाय सी ए अथवा ए सी। जो तो ए बी बी सी अने सी ए अथवा ए सी। तो त्रिकोण की त्रण बाजुओ थाय A B B C અને C A अथवा A C। હવે અગાઉના લેક્ચરમાં જ આપણે વાત કરી હતી કે રેખાખંડો હોય એને જોડીએ આપણે તો આકૃતિ બને। તો અહીંયા એક રેખાખંડ છે A અને B, બીજો એક રેખાખંડ છે A અને C, બીજો એક રેખાખંડ છે B અને C। આ ત્રણેય રેખાખંડને આપણે જોડીએ તો એ જોડાઈ જશે। આ નીકળી ગયો હવે A અને C। પછી આ રેખાખંડ જોડાઈ જાય તો શું બન્યો ત્રિકોણ। એનો મતલબ કે AB AC અને BC આ બધા શું છે રેખાખંડ છે। એટલે અહીંયા બાજુઓની ઉપર એક રેખાખંડનો સંકેત દોરવામાં આવે છે। AB रेखाखंड AB रेखाखंड BC रेखाखंड CA अथवा रेखाखंड AC। बड़ी खबर शा माटे दोरी आपणे AB BC CA अथवा AC। आगळ जोईए हवे तो के त्रिकोणना खूणाओ कया कया छे के त्रिकोणना खूणा। त्रिकोणनी કેટલી બાજુઓ હોય ત્રણ બાજુઓ હોય त्रिकोणना खूणा तो त्रण खूणा छे। आ पहलो खूणो बीजो खूणो अने त्रीजो खूणो। त्रण खूणा छे एना खूणो A खूणो B अने खूणो C। त्रण खूणा त्रिकोणना छे। પછી त्रिकोणना શિરોબિંદુઓ કેટલા છે त्रिकोणना शिरोबिंदुओ त्रिकोणना शिरोबिंदु કેટલા થાય કેટલા શિરોબિંદુ હોય ત્રણ A B અને C। ત્રિકોણના ત્રણ શિરોબિંદુ થાય A B અને C। આ ત્રણ જે છે એ ત્રિકોણના શિરોબિંદુઓ છે। જો હવે આને જે ત્રિકોણના જે ખૂણો છે ખૂણો A તેને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય C A B C A B। ખૂણો B એને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય A B અને C। ખૂણો C ને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય C છે એટલે ACB। જો એની અંદર અહીંયા જે ખૂણો આવે છે ખૂણો A તો એ વચ્ચે આવશે, ખૂણો B તો અહીંયા વચ્ચે આવશે, ખૂણો C તો અહીંયા વચ્ચે આવશે। ખૂણો A ની વાત કરીએ તો અહીંયા A વચ્ચે લેવાનું। BAC પણ લખાય અથવા CAB પણ લખાય। ખૂણો B છે
तो ए બી સી પણ લખાય, સી બી એ પણ લખાય. ખૂણો સી છે તો બી સી એ પણ કહેવાય અને એ સી બી પણ કહેવાય. પછી ત્રિકોણનો સંકેત. ત્રિકોણને કેવી રીતે દર્શાવવામાં આવે છે એનો સંકેત કહીએ આપણે તો આ રીતના. મને એવું કહે કે ત્રિકોણ એબીસી લખો તો અહીંયા આપણે શું લખ્યું છે ત્રિકોણ એબીસી, પણ એને સંકેતમાં લખવું હોય તો ત્રિકોણ એબીસી. સમજ્યા? ત્રિકોણ એબીસી આ ત્રિકોણનો સંકેત છે. અહીંયા ખૂણાનો સંકેત થાય ખૂણાનો સંકેત ખબર જ છે તો પણ ફરીથી યાદ કરાવું. આ રીતનો જે છે સિમ્બોલ એ ખૂણાનો સંકેત છે. બરાબર? એલ બતાવવાનું, આ સીધો એલ આવે અને ત્રાસો કરી દેવાનો. આ થઈ ગયો ખૂણાનો સંકેત. હવે ત્રિકોણના પ્રકાર. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર પડે છે. એમાં પહેલું છે સમબાજુ ત્રિકોણ. એના આધારે પ્રકાર પડે તો કે બાજુઓ, આ જે બાજુ છે એ બી બીસી અને એસી એના આધારે પ્રકાર પડે. બાજુઓ બધી સરખી પણ હોય, અલગ અલગ હોય, કોઈ પણ બે બાજુ સરખી હોય, ત્રીજી અલગ હોય, એના આધારે ત્રિકોણના પ્રકાર પડે છે. તો પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. જો સમ એટલે થાય સરખી અથવા સમાન, સરખી અથવા સમાન. તો ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન હોય, સરખા હોય તો એને કયો ત્રિકોણ કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ. ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન અથવા સરખા હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોય, સમાન હોય તો એને સમબાજુ ત્રિકોણ કહે છે. એટલે કે જો આ AB એનું માપ એટલું જ માપ BC નું થવું જોઈએ અને એટલું જ માપ AC નું થવું જોઈએ. એટલે કે AB બરાબર BC બરાબર CA અથવા AC. બધી ખબર? બધી જ બાજુઓના માપ સરખા થવા જોઈએ. આ AB નું માપ જેટલું હોય એટલું જ માપ આ થાય, એટલું જ માપ આ થાય. ઉદાહરણ લઈએ આપણે તો કે ઉદાહરણ તરીકે AB નું માપ 5 સેન્ટીમીટર હોય ધારો કે, તો BC નું માપ પણ અને AC નું માપ પણ 5 સેન્ટીમીટર થવું જોઈએ અથવા હોય તો જ એને સમબાજુ ત્રિકોણ કહેવાય. કે બધી બાજુના માપ સરખા હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. બીજો ત્રિકોણ લઈએ હવે સમદ્વિબાજુ ત્રિકોણ. બીજો ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ. જો
ગુજરાતીમાં તમે ભણતા હો તો સંધિ છૂટી પાડો તો સમ દ્વિબાજુ. સમ એટલે સરખી, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ. બે બાજુઓ સરખી હોય તો ત્રિકોણ એને કહેવામાં આવે સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સમાન હોય તો તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. બરાબર? કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. આપણે એની આકૃતિ દોરીએ. ધારો કે ઉદાહરણ તરીકે જો આ રીતનું એક ત્રિકોણની આકૃતિ છે તો આકૃતિ જોઈને આપણને ખબર પડે કે અહીંયા AB અને AC નું માપ સરખું છે. જો આકૃતિ જોઈને ખબર પડે AB અને AC નું માપ સરખું છે, BC નું માપ સરખું નથી. તો જે માપ સરખા હોય એની પર આવા બે લીટા કરી દેવાના કે એને સરખા માપની નિશાનીનો સંકેત છે. તો બે લીટા કરી દેવાના તો એ સરખા કહેવાય. તો આની અંદર આકૃતિ માં AB બરાબર AC not equal to BC. તો લખ્યું મેં આકૃતિમાં AB બરાબર AC not equal to BC એટલે આ બંનેના માપ સરખા છે પણ BC જેટલા નથી, એટલે BC ના સરખા થતા નથી. AB બરાબર AC not equal to BC એટલે કે આ બે બાજુના માપ સરખા છે, BC ના માપ સરખા નથી. ત્રીજો છે વિષમ બાજુ ત્રિકોણ. ત્રીજો ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ. તો આપણને નામ પરથી જ ખબર પડે વિષમ એટલે એક પણ બાજુ સરખી હોય નહીં તો એને કહેવામાં આવે વિષમ બાજુ ત્રિકોણ. કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. જે ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન ન હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. દાખલા તરીકે એક આકૃતિ મેં દોરી છે તો AB નું જેટલું માપ છે તો BC નું એનથી થોડું વધારે છે, AC નું એનથી પણ વધારે છે. એટલે કે AB not equal to BC not equal to CA અથવા AC થાય. જ્યારે બધી બાજુઓના માપ સરખા ના હોય તો આ રીતનો સિમ્બોલ લખવામાં આવે. બે સરખા હોય તો બરાબરની નિશાની, સરખા ના હોય તો બરાબરની ઉપર એક લીટો કરી દેવાનો તો એને કહેવામાં આવે નોટ ઇક્વલ ટુ. બધી બાજુના માપ સમાન ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ચલો હવે ત્રિકોણનો પ્રકાર
ખૂણાના આધારે પણ પડે છે. એટલે કે ત્રિકોણના બે પ્રકાર પડે, એક તો બાજુઓના આધારે ત્રિકોણનો પ્રકાર પડે અને ખૂણાના આધારે પણ ત્રિકોણનો પ્રકાર પડે. ખૂણાના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. હવે લઘુકોણ એટલે જે કાટખૂણો બનતો હોય એ ખૂણો 90 અંશથી ઓછો હોય, કાટખૂણો 90 અંશથી ઓછો હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. અને જે કાટખૂણો બનતો હોય એ 90 અંશનો બનતો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. અને જે કાટખૂણો બનતો હોય એ 90 અંશ કરતાં મોટો હોય અથવા વધુ હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે ત્રિકોણના બાજુઓના આધારે ત્રણ પ્રકાર પડે: સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે ત્રણ પ્રકાર પડે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. ચલો હવે છે નવો ટોપિક ત્રિકોણની મધ્યગા. તો મધ્યગા એટલે ત્રિકોણનો શિરોબિંદુ એ તેની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડવામાં આવે તો મધ્યગા બને. તો ત્રિકોણના શિરોબિંદુ ત્રણ શિરોબિંદુ છે ત્રિકોણના: A, C, B. A, B, C ત્રણ શિરોબિંદુ છે. એને એની સામેની બાજુ એના મધ્ય બિંદુએ જોડીએ તો એની મધ્યગા બને. તો AM પણ ત્રિકોણની મધ્યગા છે, BN પણ ત્રિકોણની મધ્યગા છે, CP પણ ત્રિકોણની મધ્યગા છે. જો બીજી આકૃતિ દોરી આપણે, આ બીજી કોઈ આકૃતિ છે એમાં A, B અને C. તો એની અંદર B અને C નું મધ્ય બિંદુ અહીંયા ક્યાં આવે? B અને C નું મધ્ય બિંદુ એ જ મધ્યગા આવે. મધ્ય બિંદુ અને A ને જોડી દો તો શું કહેવાય? મધ્યગા. પડી ખબર? આને શું કહેવામાં આવે છે? મધ્યગા. એમ છે એને શું કહેવામાં આવે છે? મધ્ય બિંદુ. BC નું મધ્ય બિંદુ. તો મધ્યગા એટલે નામમાં લખ્યું છે મધ્યગા. મધ્ય બિંદુએ જે રેખાખંડ દોરવામાં આવે શિરોબિંદુમાંથી એને મધ્યગા કહેવામાં આવે. તો આવો પ્રશ્ન પણ આવી શકે, ખાલી જગ્યા પણ આવી શકે કે ત્રિકોણની કેટલી મધ્યગા હોય? તો 3. ત્રિકોણની મધ્યગા કેટલી હોય? 3. જેટલા શિરોબિંદુ હોય એટલી મધ્યગા હોય. તો ત્રિકોણના 3 શિરોબિંદુ હોય તો 3 જ મધ્યગા આવે. પડી ખબર? ત્રિકોણની મધ્યગા કેટલી હોય? 3. તો આની અંદર જો આ આકૃતિ છે, AM પણ ત્રિકોણની મધ્યગા થાય. બીજી કોઈ આકૃતિ દોરીએ આપણે, A, B, C. તો A અને C નું મધ્ય બિંદુ અહીંયા ક્યાંક આવશે? આ દોરીએ આપણે BN. તો BN છે એને પણ ત્રિકોણની મધ્યગા કહેવાય. બીજી કોઈ આકૃતિ દોરીએ આપણે, A અને B નું મધ્ય બિંદુ અહીંયા ક્યાંક આવે? તો C અને આ બિંદુને જોડી દઈએ તો આ CP એને પણ એની મધ્યગા કહેવાય. જેટલા શિરોબિંદુ છે એ શિરોબિંદુમાંથી સામેની બાજુ ના મધ્ય બિંદુએ જોડાય તો એને મધ્યગા કહેવાય. અને સીધું દોરવામાં આવે, લંબ દોરવામાં આવે તો એને ત્રિકોણનો વેધ કહેવામાં આવે. હવે પછી ભણીશું આપણે એના વિશે.